ખેડૂતોની બેઠકમાં સરકાર સામે આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. ગામડાઓના તળાવોને પાણીથી ભરવા, બટાકા પર સબસિડી, બાજરીના ટેકાના ભાવ અને બેંકોની હેરાનગતિ સહિતના મુદ્દે ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે. ખેડૂતોએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા તળાવો ભરવા માટે પાઇપલાઇન નાખવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ અનેક ગામડાઓમાં હજુ સુધી પાઇપલાઇન પણ નથી નાખવામાં આવી. ગામડાઓમાં પાણીની તીવ્ર કટોકટી સર્જાઈ છે. ઉપરાંત ખેડૂતોએ બટાકાના પાક પર સબસિડીની માંગ પણ કરી છે. વળી બેંકો દ્વારા ધિરાણ ભરપાઈના સમય થતી હેરાનગતિનો મુદ્દો પણ ઉછળ્યો હતો. આ સિવાયના બાજરીના ટેકાના પાક જાહેર કરાયા છતાં ખેડૂતોને તેની કોઈ જાણ કરાઈ નથી. ત્યારે ખેડૂતોએ ટેકાના ભાવ માટે નોંધણીની તારીખ લંબાવવાની માંગ પણ કરી છે. સરકાર જો તેમના મુદ્દાઓને ગંભીરતાથી નહીં લે તો ખેડૂતોએ ઉગ્ર આંદોલનની પણ તૈયારી દર્શાવી છે. મને કોઈ ટેકાના ભાવે સરકારે ખરીદવાનું નક્કી કરેલ છે, પરંતુ ખેડૂતોને ખ્યાલ જ નથી કે ભાઈ ટેકાના ભાવ નક્કી કરેલ છે. માટે આમાં પણ 20 તારીખ સુધી લંબાવવા માટે સૌ આગેવાનો તરફથી રજૂઆત કરવામાં આવી. સાથે સાથે પાક ધિરાણ જે આપવામાં આવે છે એમાં 3 લાખ અને ઉપર એમ વ્યાજની રકમ વસૂલ કરવામાં આવે છે. ખરેખર સરકાર દ્વારા, ભારત સરકાર દ્વારા વ્યાજની રકમ જે તે સરકારને આપી દેવામાં આવે છે, પરંતુ ખોટી રીતે ખેડૂતો હેરાન થાય છે. માટે આ 2, 4, 5 મુદ્દાઓની આજે ઉગ્ર ચર્ચાઓ કરવામાં આવેલ છે. નજીકના સમયમાં જો આ મુદ્દાઓનું નિરાકરણ સરકાર દ્વારા નહીં લાવવામાં આવે તો આજની બેઠકમાં સર્વાનુમતે ઉગ્ર આંદોલન કરવા માટે બધા જ ખેડૂતોએ સર્વસંમતિથી નિર્ણય લેવામાં આવેલ છે. બટાકા જે સ્ટોર મૂકે એમાં સબસિડી જાહેર કરે, ખાસ માંગણી, મુદ્દા નંબર 1 અમારી માંગણી હતી. બીજા નંબરનો મુદ્દો હતો જે ખેડૂતો પાક ધિરાણ લે છે, સીસી ધિરાણ લે છે, એમાં બેંકોમાં ભારત સરકારની સબસિડી આવે છે, પરંતુ ગુજરાત સરકારની સબસિડી નાણાં વિભાગ ફાળવી દે છે, પરંતુ બેંકોના અણઆવડતના, અણવહીવટના લીધે એની ડિમાન્ડ કરતા નથી, માટે નાણાં વિભાગમાંથી આવતો નથી, ખેડૂતોને મજૂર મળતું નથી. એ લોકો એવું કહે છે કે સરકારે ગ્રાન્ટ નથી આવતી. એ વાત ખોટી છે. બેંકો વાળાનું કાળજી નથી. માટે માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને ખાસ વિનંતી છે કે બધે બેંકોના અધિકારીઓને બોલાવી સૂચના આપે કે ભાઈ અમે આપીએ છીએ, તમે કેમ નથી આપતા?